12 માર્ચને આંતરરાષ્ટ્રીય કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે કિડની નિષ્ણાંત ડોક્ટરે માહિતી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. જી, આજે આપણે સૌને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય કિડની દિવસ તરીકે આજનો દિવસ 12મી માર્ચનો ઉજવવામાં આવ્યો છે. કિડની દિવસના દિવસે ખાસ એ કહેવાનું રહેશે કે આપણા શરીરમાં ઘણા બધા વિવિધ પ્રકારના અંગો છે ને એ અલગ અલગ કાર્ય કરી રહ્યા છે, પરંતુ કેટલાક અંગો એવા છે કે જે શરીરના બધા જ અંગો સાથે સીધા જોડાય છે, અને એમાંનું એક મહત્ત્વનું અંગ એટલે આપણું કિડની. સાદી ભાષામાં આપણે સમજીએ તો કિડની એ આપણા શરીરનું ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે, કે આપણા શરીરમાં જે વિવિધ પ્રકારના કચરાઓ કોષો દ્વારા જે ઉત્પન્ન થતા હોય, યુરિયા છે, યુરિક એસિડ છે, ક્રિએટિનિન છે, એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ આ કિડની કરે છે. તદુપરાંત આપણે શરીરની અંદર પાણીની માત્રા કેટલી રહેવી જોઈએ એની જાળવણી પણ કિડની કરે છે. શરીરના બ્લડનું પ્રેશર જે છે, બ્લડ પ્રેશર છે એને જાળવવાનું કામ પણ કિડની કરે છે. શરીરના ઘણા બધા હોર્મોન્સ જે છે એને જાળવવાનું કામ પણ કિડની કરે છે. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યો જ્યારે આપણા શરીરમાં કિડની કરી રહ્યું હોય ત્યારે કિડનીની જાળવણી એ અત્યંત આવશ્યક બને છે. આયુર્વેદની અંદર એને વૃક્ક તરીકે ઓળખવામાં આવે છે, અને ખાસ કરીને જો આપણે કિડનીની જાળવણીની આજે વાત કરીએ તો સૌથી પહેલાં તો જે ઓબીઝ લોકો છે, જેમનું વજન વધારે છે, જે હાઇપરટેન્શનના પેશન્ટ છે, જે ડાયાબિટીસના પેશન્ટ છે, એમણે વિશેષ જાળવણી રાખવી પડશે, કેમ કે આ બધા રોગોની અંદર કિડની જે છે એ સીધી રીતે એને નુકસાન થવાની સંભાવના રહે છે. ત્યારબાદ જોવા જઈએ તો ઘણા એવા આહાર દ્રવ્યો છે કે જેનો નિયમિત રીતે ઉપયોગ કરીએ તો આપણે કિડનીને સારી રીતે જાળવી શકીએ. સૌથી સામાન્ય વાત પાણીની છે. નિયમિત રીતે દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાત પ્રમાણે પાણીની માત્રા જાળવવી જોઈએ. તદુપરાંત ખોરાકની અંદર મેદાવાળી વાનગીઓ, આથાવાળી વાનગીઓ, વધુ પડતી પિત્તવર્ધક કે એસિડ ઉત્પન્ન કરતી એવી જે અલગ અલગ વાનગીઓ છે એને ટાળવું જોઈએ. વધારે પડતું તીખું, તેલવાળું, પચવામાં ભારી હોય એવો ખોરાક એને આપણે ટાળવો જોઈએ. સામે આપણે જવનો ઉપયોગ છે, મગનો ઉપયોગ છે, દૂધીનો ઉપયોગ છે, નાળિયેર પાણીનો ઉપયોગ છે, એ નિયમિત આપણે કરતા રહેવું જોઈએ કે જેથી કિડની ઉપર જે છે એ વધારાનો ભાર ના આવે અને કિડની પણ સારી રીતે કાર્યરત રહી શકે. આમ આપણે જો આખા શરીરની જાળવણી જો આપણે કરશું, એટલે કે નિયમિત રીતે વ્યાયામ કરશું, આપણે આહાર વિહારમાં ધ્યાન રાખશું, તો આપણા કિડની ઉપર પણ એનું ભાર જે છે એ ઓછો આવશે, અને કિડની પોતાનું જે ફિલ્ટ્રેશનનું જે ખાસ કાર્ય છે એ સારી રીતે કરી શકશે. તો આ એક ખાસ બાબતની આપણે ધ્યાન રાખશું તો આ વિશ્વ જે કિડની દિવસ છે એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ પાર પડશે. કિડનીને નુકસાનકારકમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે જ્યારે શરીરની અંદર પચવામાં ભારી હોય એવો ખોરાકનો જ્યારે આપણે વધુ પડતો ઉપયોગ કરીએ આપણે તો કિડનીને નુકસાન થઈ શકે. ખાસ કરીને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ, અલગ અલગ કલરિંગ એજન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો પેકેટ ફૂડ્સ જે છે, હોટલના ફૂડ જે છે, એ જો આપણે એની માત્રા જો આપણે ધાર્યા કરતાં આપણે વધારે લઈએ તો એ આપણા પાચન તંત્ર દ્વારા એ સીધું કિડની ઉપરનો લોડ વધારી શકે છે. તદુપરાંત ઘણા લોકો આજે ઘણા બધા કામમાં બિઝી હોય તો પાણી પૂરતું પીતા નથી. એને 5 કલાકે 6 કલાકે યાદ આવે કે હવે મારે પાણી પીવું જોઈએ. તો એવા લોકો જે છે એને પણ કિડનીનો એક સોર્સ ઉત્પન્ન થાય છે, અને એ પાણીની માત્રા ઘટવાને કારણે પણ કિડનીને નુકસાન થાય છે. તદુપરાંત સ્ટ્રેસ પણ આજના સમયમાં જોવા મળે છે કે વધુ પડતી ચિંતા કરવાથી, રાત્રિ જાગરણ કરવાથી એ બધા વિષયોથી પણ કિડની ઉપર નુકસાન થવાની સંભાવના રહે છે.